નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ ખબર અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો ચોમાસાને લઈને વિગતો આવી રહી છે। ખેડૂતો માટે અહીંયા ઘણા મહત્વના અને સારા સમાચાર છે। 13 દિવસ બાદ ચોમાસાએ છલાંગ મારી છે। સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ચોમાસું બેસી ગયું છે। મધ્ય ગુજરાત સુધી હાલ ચોમાસું પહોંચ્યું છે। 11 જૂનથી નવસારીમાં અટકી ગયું હતું ચોમાસું। અનુકૂળ સ્થિતિ સર્જાતા આગળ ચોમાસું વધી રહ્યું છે। હવે સમગ્ર ગુજરાતમાં ઝડપથી ચોમાસું આગળ વધે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। ચોમાસાને લઈને ખેડૂતો માટે ખૂબ જ મોટા મહત્વના અને સારા સમાચાર। સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। મધ્ય ગુજરાત તરફ હાલ ચોમાસું આગળ વધી રહ્યું છે અને ઝડપથી સમગ્ર ગુજરાતને ચોમાસું કવર કરી લેશે તે પ્રકારની આશા સેવાઈ રહી છે। તો સુરતના મજુરા વિસ્તારમાં થોડા જ વરસાદમાં તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે। કારણ કે સામાન્ય વરસાદમાં જ તમે જુઓ કેટલા વિસ્તારોમાં પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને સૌથી વધુ મુશ્કેલી વેઠવી પડી। પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તંત્ર પર સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે। સુરતમાં પહેલા જ શરૂના વરસાદમાં જે પ્રકારની આ પરિસ્થિતિ સામે આવી, મજુરા વિસ્તારની આ દ્રશ્યો છે કે જ્યાં શરૂઆતના જ વરસાદમાં પ્રી મોન્સૂનની કામગીરી ક્યાંક અહીંયા ઠેર પડી ગઈ તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ ગયા અને પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તંત્રની કામગીરીની પોલ આ વરસાદે અહીંયા ખોલી નાખી। તો એક મોટા સમાચાર આવી રહ્યા છે બનાસકાંઠાથી, જ્યાં થરાદ પંથકમાં ચવાણાના પેકેટની અંદરથી ગરોળી નીકળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આનંદ નમકીન નામના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી। બાળકોના નાસ્તા માટે લવાયેલું આ ચવાણાનું પેકેટ કે જેમાંથી ગરોળી નીકળી છે। મૃત હાલતમાં 15 દિવસથી બાળકોને નાસ્તો આપવામાં આવતો હોવાથી તેઓને તે બાદ ઝાડા ઉલટી થયું હોવાનું પરિવારનો દાવો છે। ઝાડા ઉલટી થયા બાદ પરિવારે ચવાણાનું પેકેટ આખું ખોલીને જોયું તો તેમાંથી ગરોળી નીકળી। સમગ્ર મામલે બાળકોના વાલીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને લેખિતમાં આ ઘટનાની જાણ કરી છે। તો સાથે જ આ ઘટનાનો આ વિડીયો પણ સામે આવ્યો છે। થરાદથી આ ઘટનાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। બાળકોને ઝાડા ઉલટી થયા બાદ આખરે આ ઘટનાનો ખુલાસો થયો કે જ્યાં બાળકોના નાસ્તા માટે ચવાણાનું પેકેટ લાવવામાં આવ્યું હતું અને આ પેકેટની અંદરથી મૃત ગરોળી નીકળી છે। આ નાસ્તો કરતા ચવાણું ખાતા બાળકોને હાલ ઝાડા ઉલટીની સમસ્યા થઈ હોવાનું પણ સામે આવ્યું છે। જોકે પરિવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ સમગ્ર ઘટનાને લઈને લેખિતમાં રજૂઆત પણ કરી છે। સાથે આ ઘટનાનો વિડીયો પણ સામે આવી રહ્યો છે। થરાદથી ઘટનાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં ચવાણાના પેકેટની અંદરથી મૃત હાલતમાં ગરોળી નીકળી છે। 15 દિવસ બાદ આખી આ ઘટનાનો ખુલાસો થયો। ચવાણું આરોગતા બાળકો બીમાર રહેતા હતા, તેઓને ઝાડા ઉલટીની સમસ્યા થઈ હતી અને તે બાદ પરિવારને અચાનક જ જાણ થતાં કે બહારથી આ નાસ્તો લાવ્યો હતો અને આ નાસ્તાનું જે પેકેટ છે તેને આખું ખોલવામાં આવ્યું તો અંદરથી ગરોળી નીકળતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા। જોકે હાલ આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। સાથે આ વિડીયોને પુરાવા રૂપે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પરિવાર દ્વારા લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું। કિશોર ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કિશોર, આ જે ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે જેમાં પેકેટની અંદરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મૃત ગરોળી નીકળે છે, વધુ માહિતી શું છે? ચોક્કસથી આ જે ઘટના છે તે થરાદ પંથકની છે। ત્યાં થરાદ પંથકમાં ચવાણાના પેકેટમાંથી ગરોળી નીકળી હોવાનો પરિવારજન દ્વારા દાવો કરવામાં આવ્યો છે। આનંદ નમકીન નામના પેકેટમાંથી આ મરેલી ગરોળી નીકળી છે। પરિવારનો દાવો છે કે બાળકોને નાસ્તા માટે લવાયેલું હતું આ ચવાણું અને છેલ્લા 15 દિવસથી બાળકોને આ નાસ્તામાં ચવાણું આપવામાં આવતું હતું અને બાળકોને ઝાડા ઉલટી થયા હોવાનો પણ પરિવારનો દાવો છે। ત્યારે બાળકોને ઝાડા ઉલટી થતા પરિવાર દ્વારા ચવાણાનું પેકેટ ખોલીને જોયું તો તેમાંથી ગરોળી નીકળી હતી। આ સમગ્ર મામલે બાળકોના વાલીઓએ ફૂડ એન્ડ ડ્રગ્સને લેખિતમાં પણ જાણ કરી છે અને હવે ટૂંક જ સમયમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા આ જે સેમ્પલો છે તે પણ લેવામાં આવશે। જી બિલકુલ, હાલ જે આનંદ નમકીન નામની આ જે દુકાન છે ત્યાં તપાસ કરવા માટે ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓ, તંત્રના અધિકારીઓ પહોંચ્યા છે કે કેમ? અને સાથે જે લેખિતમાં રજૂઆત કરીને આ વિડીયો આપવામાં આવ્યો છે તેને લઈને વધુ કોઈ ફરિયાદ સામે આવી છે? વધુ કોઈ કસ્ટમરની ફરિયાદ સામે આવી છે?
અત્યારે તો માત્ર એક જ કસ્ટમરની ફરિયાદ સામે આવી છે। એક જય કુળદેવી કરીને એક દુકાન છે, જય કુળદેવી ટ્રેડર્સમાંથી આ જે નમકીન હતું તે ખરીદવામાં આવ્યું હતું તેવો પરિવારનો દાવો છે। અને આ નમકીન ખરીદ્યા બાદ સતત 15 દિવસ સુધી બાળકોને આપવામાં આવ્યું હતું ને બાળકોને ઝાડા ઉલટી થતા આ નમકીન ખોલીને તપાસ કરવામાં આવતા તેમાંથી આ ગરોળી નીકળી હતી। અને આ જોલીજ નમકીન નામની કંપની છે, આનંદ નામની આ કંપની છે, તેમાંથી આ ગરોળી નીકળી હોવાથી અત્યારે તો જે લેખિત ફરિયાદ છે રાજપૂત વીરવાભાઈ દ્વારા જે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને અત્યારે કરવામાં આવી છે। અને આ સમગ્ર મામલાને લઈને ટૂંક જ સમયની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ વહીવટીતંત્રની ટીમો દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવશે। બિલકુલ, આ પેકેટ ઉપર એક્સપાયરી ડેટને લઈને કોઈ માહિતી હતી કે કેમ? અને તેની સાથે જ કિશોર આ જે ઘટના સામે આવી છે, બાળકોને ઝાડા ઉલટીની જે સમસ્યા પણ ઉઠી હતી તે બાદ હાલ બાળકોની સ્થિતિ શું છે તેને લઈને કોઈ માહિતી? ચોક્કસથી અત્યારે તો પરિવારજનો જોડે વાત થઈ, તેમનું કહેવું છે કે અત્યારે બાળકોને સારું છે, પરંતુ તારીખ 10/6/2024 રોજ કુળદેવી કરિયાણા સ્ટોર જે આવેલો છે થરાદ તાલુકાના પિલોડા ગામની અંદર, ત્યાંથી આ જે જોલી નમકીન જે છે તે ખરીદવામાં આવ્યું હતું। આ નમકીન તીખા મીઠા મિક્સ હતું અને તેનો ટીન નંબર C102 લખેલો હતો। અને અત્યારે તો આ નમકીન પેકેટ ઉપર અત્યારે લાગી નથી રહ્યું કે આ નમકીન પેકેટ એક્સપાયર હોય અને તેના પર ડેટ પણ છે, પરંતુ મહત્વની વાત તો એ છે કે આ જે નમકીનનું જે પેકેટ છે તેમાંથી મરેલી ગરોળી મળી રહી છે, તેને લઈને પરિવારજનો દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને ફરિયાદ પણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી વહીવટીતંત્રની એક પણ ટીમ ત્યાં પહોંચી નથી। ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં ત્યાં પહોંચીને વધુ તપાસ હાથ ધરશે। જી કિશોર, આભાર માહિતી બદલ। અગાઉ પણ આવા જ પ્રકારના કિસ્સા સામે આવી ચૂક્યા છે, જેમાં જૂનો નાસ્તો નવા પેકેટમાં ભરવામાં આવે, એક્સપાયરી થયેલો નાસ્તો નવા પેકેટમાં ભરવામાં આવે, નાસ્તામાંથી વંદા નીકળે, દેડકા નીકળે, ગરોળી નીકળવાની ઘટના સામે આવે છે થરાદથી। વધુ સમાચાર આવી રહ્યા છે આણંદથી, જ્યાં ચીખોદરા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે। એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે। સલમાન વોરા નામના યુવક ઘાયલ થયો હોવાનું, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું, જેમાં તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। હોસ્પિટલમાં આ યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો। અચાનક યુવક પર જીવલેણ હુમલો થયા હોવાની વાત શહેરમાં ફેલાઈ છે। લોકોના ટોળા હોસ્પિટલ દોડી આવ્યા। ફાઇનલ મેચ દરમિયાન મારામારી થઈ હતી। ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડતી થઈ છે। નાઇટ ક્રિકેટ ગ્રાઉન્ડની પરવાનગી હતી કે નહીં તેને લઈને પણ હાલ સવાલ ઉભા થઈ રહ્યા છે। ફાઇનલ મેચ દરમિયાન કોઈ કારણોથી પ્રેક્ષકો વચ્ચે માથાકૂટ થઈ હતી। મેચ જોવા પહોંચેલા યુવક પર ટોળા દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હોવાની પણ વિગતો આ ઘટનામાં સામે આવી રહી છે। જનક ફોનલાઈન ઉપર સંવાદદાતા અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે। જનક, આ ઘટનામાં વધુ માહિતી શું આવી રહી છે સામે? આ જે યુવકનું મોત થયું છે તેના પરિવારનું કોઈ નિવેદન આવ્યું કે કેમ? જી, આ ગઈકાલ મોડી રાતની ઘટના છે। આણંદ જિલ્લા અને તાલુકાના ચીખોદરા ગામે એક નાઇટ ક્રિકેટ મેચ યોજાઈ હતી અને એની ફાઇનલ ક્રિકેટ મેચ હતી, ત્યારે આ યુવકો બધા ભેગા થઈને મેચ જોવા ગયા હતા। વોરા સમાજના યુવકો હતા અને ત્યાં હાજર અન્ય યુવકો સાથે એમણે અગમ્ય કારણોસર બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ પકડતા ત્યાં હુમલો થયો હતો ફિરોઝ નામના યુવક ઉપર અને તેનું મોત નીપજ્યું હતું। સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। હાલ પોલીસે તપાસની કાર્યવાહી આરંભી છે। જી જનક, આ ઘટનામાં જે એક સવાલ મોટો ઉભો થઈ રહ્યો છે કે આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે ગ્રાઉન્ડમાં મેચ રમાઈ રહી હતી કે કેમ, તેની પરવાનગી હતી કે કેમ, કે એમને જ આટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટ્યા હતા અને એવી તો કઈ બોલાચાલી થઈ પ્રેક્ષકો સાથે કે મારામારી સુધી આ ઘટના પહોંચી? જી, સામાન્ય રીતે આ ક્રિકેટની જે ફાઇનલ મેચો યોજાતી હોય છે નાઇટ ક્લબની નાઇટ મેચ, ત્યારે આ જે મેચ યોજાઈ હતી એ ચીખોદરામાં યોજાઈ હતી, એટલે એ ગ્રામ પંચાયત ચીખોદરાની હસ્તકનો આખો વિસ્તાર હોઈ શકે। ચોક્કસ આ અંગે હજી પોલીસે કોઈ સ્પષ્ટતા નથી કરી કે ગ્રામ પંચાયતની ચીખોદરાની મંજૂરી આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવા માટે લેવામાં આવી છે કે નહીં, પરંતુ એ ચોક્કસ કહી શકાય કે જ્યારે આ પ્રકારની સ્પર્ધાત્મક રમતોનું આયોજન થતું હોય અને ખાસ કરીને ક્રિકેટનો ક્રેઝ ખૂબ જ હોય છે યુવાનોમાં, ત્યારે ગમે તે કારણસર આ પ્રકારની બોલાચાલી થતી હોય છે। પરંતુ પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્યાં અન્ય યુવકો સાથે મેચ જોવા બાબતે કંઈક બોલાચાલી થઈ હતી અને જેના કારણે આ ઘટના બની છે। જી, આ ઘટનામાં પોલીસ દ્વારા હાલ કેવા પ્રકારની કામગીરી કરાઈ રહી છે જનક? જી, મૃતક યુવકનો જે લાશ છે એને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અને એ પોસ્ટમોર્ટમના રિપોર્ટની હાલ તો પોલીસ રાહ જોઈ રહી છે। ચોક્કસ પોલીસ સૂત્રોનું કહેવું છે કે છરીથી હુમલો થયો છે
દંડાથી હુમલો થયો છે. એટલે પણ જ્યારે જે નક્કર પરિણામો, નક્કર નિર્ણય લેવાના હોય છે એ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે લેવાના હોય છે. પોલીસે હાલ તો આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. જી, આભાર જનક માહિતી બદલ. વડોદરાથી ઘટના સામે આવી રહી છે, જ્યાં ડભોઈમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તે પ્રકારની ઘટના છે. ઘર પાસે પાર્ક કરેલી રિક્ષાને સળગાવી દીધી. સરિતા ફાટક વિસ્તારમાં અસામાજિક તત્વોએ ઓટો રિક્ષા સળગાવી. રાત્રિના 3 વાગે અસામાજિક તત્વોએ પેટ્રોલ નાખી રિક્ષા સળગાવી હતી. કુલ 3 લોકો મોટરસાયકલ પર આવતા સીસીટીવીમાં કેદ થયા હતા. રિક્ષા સળગાવવાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મુંબઈના કાંદિવલીના પોઈસર વિસ્તારમાં 21 જૂને થયેલા માર્ગ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. પોઈસર વિસ્તારમાં કાર શીખનારે કારની સામેથી પસાર થતા લોકોને જોયા અને બ્રેકના બદલે એક્સિલેટર દબાવી દેતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. કાર કાબુ બહાર જતા ત્યાંથી પસાર થઈ રહેલી મહિલા સહિત 3 લોકોને ટક્કર મારી હતી. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મહિલાનું મોત થયું હોવાની માહિતી છે. પોલીસે કાર ચલાવનાર વ્યક્તિ અને કાર માલિકની ધરપકડ કરી હતી. તો વડોદરા શહેરનો અકોટા બ્રિજ જાણે અકસ્માત ઝોન બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. અકોટા બ્રિજ મોડી રાત્રે 4 વ્હીલર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ચાલકે કાબુ ગુમાવતા કાર રેલિંગ અને ઝાડ સાથે અથડાઈ અને પલટી ખાઈ ગઈ. ગાડીમાં 3 લોકો સવાર હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ગાડીમાં સવાર મહિલાને ગંભીર ઇજા પહોંચી હોવાની હાલ માહિતી સામે આવી રહી છે. ગુજરાતમાં જાહેરમાં દુકાનોમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જી હા, જૂનાગઢ પોલીસને ચેલેન્જ કરતો આ વિડીયો સામે આવ્યો છે. દુકાનમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હાલ જોશીપુરાના શાંતેશ્વર વિસ્તારનો આ વિડીયો હોવાની શક્યતા છે. વાયરલ વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે રોડ પાસે જ એક દુકાન આવેલી છે, જ્યાં માલ સામાનનું વેચાણ થઈ રહ્યું છે અને દુકાનની બાજુમાં જે ઘરમાં બાર છે, જ્યાં દારૂડિયાઓ માટે બારની સુવિધા ઊભી કરાઈ છે. એટલું જ નહીં, વિડીયોમાં જોવાઈ રહ્યું છે કે બારમાં દારૂડિયાઓ દેશી દારૂ પણ પી રહ્યા છે. ત્યારે સવાલ થાય છે કે શું આ રીતે દારૂબંધીનો કડક અમલ થાય છે ગુજરાતમાં? શું આ દ્રશ્યો જૂનાગઢ પોલીસને દેખાતા નથી? જૂનાગઢ પોલીસની કામગીરીના ધજાગરા ઉડાડતો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યું છે. ખાસ વાત તો એ પણ છે કે હવે દેશી દારૂની ડ્રાઈવ શરૂ કરાઈ છે અને આ ડ્રાઈવ બાદ પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. દારૂબંધીની આ રીતે કડક અમલવારી શું ગુજરાતમાં થઈ રહી છે? ન્યૂઝ 18 પણ આ અંગે સવાલ કરી રહ્યું છે. જૂનાગઢ પોલીસને આ દ્રશ્યો કેમ નથી દેખાતા? આવા તત્વો સામે કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી? આખે આખો બાર ઉભો કરી દેવામાં આવે છે દુકાનની બહાર, અને તો પણ તંત્ર કે પોલીસના આંખે આ દ્રશ્યો કેમ નથી આવતા? ત્યારે હાલ આ સમગ્ર વિડીયોને લઈને તંત્ર દ્વારા અને પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠી છે. ખાસ તો આ જે દ્રશ્યો છે તે દારૂબંધીના ધજાગરા ઉડાડતા દ્રશ્યો જૂનાગઢના છે. બનાસકાંઠાના કાંકરેજમાંથી પણ ફરી એકવાર દારૂ ઝડપાયો હોવાની માહિતી છે. અરણીવાડથી બુકોલી વચ્ચેથી આ દારૂ ઝડપાયો છે. ગાંધીનગર વિજિલન્સની ટીમે સપાટો બોલાવ્યો. દારૂ ભરેલી 3 ગાડીઓને ઝડપી પાડી છે. દારૂની 7094 બોટલ ઝડપાઈ છે. પોલીસે કુલ 36 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમદાવાદના નિકોલમાં વધુ એક વ્યક્તિની હત્યા કરવામાં આવી. પ્રેમ પ્રકરણમાં 3 લોકોએ હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. આરોપીની બહેન સાથે પ્રેમ સંબંધની જાણ થતાં શુકન ચોકડી તરફના રસ્તે ગજાનંદ બંગલોની બહાર હત્યા કરવામાં આવી. મૃતકના માથાના ભાગે લોખંડની પાઇપ મારી હત્યા કરવામાં આવી. સમગ્ર મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. જ્યારે એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. ક્રાઇમ સિટી બનતા અમદાવાદમાં જાણે કાયદાનો ભય ન હોય તે પ્રકારે હત્યારાઓ બેફામ થઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 7 દિવસમાં 4 લોકોની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. સુરતમાંથી પણ કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કાકાએ જ ભત્રીજાની હત્યા કરી નાખી. માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં આ હત્યાની ઘટના બની. રાત્રે કાકા ભત્રીજા વચ્ચે ઝઘડો થયો. લાકડાના ફટકા મારી ભત્રીજાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. જય માતાજી ટેક્સમાં કામ કરતા હતા અને શિવા કાકાએ શીલુ ભત્રીજાની હત્યા કરી હોવાનું સામે આવ્યું. પાલોદ પોલીસે હત્યારાની હાલ તો ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી છે, જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ અમરેલીમાં ભારે આગાહી કરવામાં આવી છે, તો આ તરફ નવસારી, સુરત, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે, જેમાં 2 દિવસ ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નવસારી અને સુરતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. નર્મદા, ડાંગ, તાપી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. अगले 7 दिन तक बारिश होने का चांसेस है गुजरात, सौराष्ट्र कोस्ट रीजन में. अगले 2 दिन तक आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड रेन होने का चांसेस है एंड सौराष्ट्र में जो फेयर वाइड स्प्रेड होएगा एंड कोस्ट रीजन में लाइट रेन होने का संभावना है. और अगले 3 दिन तक जो हेवी टू वेरी हेवी रेनफॉल का भी फोरकास्ट दिया गया है साउथ गुजरात रीजन में. સુરેન્દ્રનગરના ચુડાનો વાંસર ડેમ સંપૂર્ણ ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવાની તાકીદ કરાઈ છે. ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થતા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ચુડા અને ગોખરવાડા ગામના લોકોને નીચાણવાળા વિસ્તારમાં કે નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરાઈ છે. ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતાને લઈને તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની તાકીદ કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે ભાવનગરની મુલાકાત ઉપર છે, ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી જવાહર ચાવડાને લઈને શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ભાજપને જ્યારે જરૂરિયાત હોય ત્યારે ઉપયોગ કરવાનો, પછી કશું કહે તો અવાજ દબાવવાનો અને આ ભાજપની વૃત્તિ હોવાની તેમણે પ્રતિક્રિયા આપી. ભારતીય જનતા પાર્ટી પોતાને જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે એમને કે એમના નેતાઓની વિરુદ્ધ બેફામ બોલતા હોય, ગાળો આપતા હોય તો પણ એમના પગ પકડવાનો, આવો આવો કરીને લાલ જાજમ પાથરવાની, લઈ જવાના, ઉપયોગ કરવાનો અને ઉપયોગ થઈ ગયા પછી એ જ નેતાને અપમાનિત કરવાના, આ ભારતીય જનતા પાર્ટીની ચાલ, ચલન અને ચરિત્ર રહ્યું છે. તો જવાહર ચાવડાના આ વિડીયો મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ બાબતે જવાહરભાઈ સાથે વાતચીત થશે. એમને કંઈક મનદુખ હશે તો પાર્ટી અને સંગઠન કામ કરશે. આટલી મોટી પાર્ટી હોય એટલે ક્યાંક મન મોટાવ હોઈ શકે, પણ અંતે બધું સરખું થઈ જતું હોય છે. જે પણ કંઈ હશે જવાહરભાઈ સાથે વાતચીત પણ થશે. ત્યાં એમને નાનું મોટું મનદુખ હશે તો પાર્ટી અને સંગઠન કામ કરશે, એમની સાથે વાત પણ કરશે. પરંતુ અત્યારે એક ઘર હોય તો એ ઘરની અંદર પણ 2-4 વિરોધી સૂર નીકળતા હોય ત્યારે આવડી મોટી રાષ્ટ્રવ્યાપી અને દુનિયાની સૌથી મોટી પાર્ટી છે એટલે ક્યાંક મનમુટાવ હોઈ શકે, પરંતુ અંતે તો બધું સમૂતરું જ ઉતરતું હોય છે.